નમસ્કાર મારા અત્યંત પ્રિય પ્રેમાળ અને હૃદયથી આદરણીય એવા રસિક દર્શકો, તમારા બધાનું આજના અત્યંત વિશેષ, મંગલમય અને અતિશય ભાવુક એવી ચર્ચામાં હું દિલથી સ્વાગત કરું છું। આજની આ ક્ષણ તમારા બધાના જીવનને એક નવી દિશા, એક નવો ઉજાસ અને એક અભૂતપૂર્વ દૈવી અનુભૂતિ આપનારી સાબિત થશે। ખાસ કરીને જેમની રાશિ તુલા છે તેમના માટે તો આજનો આ દિવસ એટલે જાણે નિયતિએ પોતે જ ખોલેલું સુખનું દ્વાર છે એમ સમજો। મકર સંક્રાંતિનો આ પવિત્ર તહેવાર જે સૂર્યના ઉત્તરાયણનો અને અંધકારથી પ્રકાશ તરફ લઈ જનારો પ્રવાસ માનવામાં આવે છે, તે પૂરો થયા પછી તુલા રાશિના જાતકોના જીવનમાં એવો એક મોટો અને અનપેક્ષિત આનંદ આવવાનો છે જેની તમે અનેક જન્મોના પુણ્ય હોય તેમ રાહ જોઈ રહ્યા હતા। આ આનંદ એટલો ગદગદ કરી દેનારો હશે કે તમારી આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગશે અને તમારા હૃદય પરનો વર્ષો જૂનો બોજ એક ક્ષણમાં હળવો થઈ જશે। આ વિડિયો તમે છેલ્લે સુધી અત્યંત એકાગ્રતાથી અને શાંત ચિત્તે જોજો, કારણ કે આમાંનો દરેક શબ્દ તમારા ભવિષ્યના સુખ અને સમાધાનનો પાયો નાખશે। આ માહિતી માત્ર શબ્દો નથી, પણ તે તમારા માટે એક જીવનદાયી ઉર્જા છે। આગળ વધતા પહેલા જો તમને ખરેખર દિલથી એવું લાગતું હોય કે હવે તમારું દુઃખ પૂરું થવું જોઈએ અને તમારા જીવનમાં સુખના ફૂલો ખીલવા જોઈએ, તો આ વિડિયોને અત્યારે જ એક લાઇક આપો અને તમારા મનમાં રહેલી અખૂટ શ્રદ્ધા અને નિષ્ઠા વ્યક્ત કરવા માટે કમેન્ટ બોક્સમાં પૂરી ભક્તિથી હર હર મહાદેવ એવું લખો અને તમારા લાડકા આરાધ્ય દેવતા કે કુળદેવીનું નામ પણ ત્યાં અચૂક લખજો, જેમના ચરણે તમારું મસ્તક ઝૂકે છે અને જેમના પર તમારી અડગ શ્રદ્ધા છે। આપણા આધ્યાત્મિક પરિવારનો અતૂટ ભાગ બનવા માટે આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરીને તમારી હાજરી અને ટેકો નોંધાવો, જેથી આ સકારાત્મક ઉર્જા તમારા ઘર સુધી અને તમારા બધા પ્રિયજનો સુધી પહોંચે। તુલા રાશિના મારા પ્રિય ભાઈઓ અને બહેનો, તમારી રાશિ વાયુતત્વની અને સૌંદર્ય, પ્રેમ તેમજ વિલાસના કારક એવા શુક્રદેવના આધિપત્ય નીચે આવતી રાશિ છે। તુલા રાશિ એટલે સમતોલન રાખનારી રાશિ। તમે મૂળભૂત રીતે ખૂબ જ ન્યાયપ્રિય, બધાને સાથે લઈને ચાલનારા અને બીજાના સુખમાં પોતાનું સુખ માનનારા સંવેદનશીલ લોકો છો, પણ છેલ્લા કેટલાક સમયથી, ખાસ કરીને છેલ્લા થોડા વર્ષોના તે અત્યંત કઠિન અને કસોટીના સમયગાળામાં તમે જે માનસિક યાતના, કૌટુંબિક ચિંતા અને ભાવનાત્મક વંટોળમાંથી પસાર થઈ રહ્યા છો, તે જોતા તમારા મનની અવસ્થા શું હશે તેની મને પૂરેપૂરી જાણ છે। તમારા જીવનમાં એવા અનેક કઠિન પ્રસંગો આવ્યા છે જ્યાં તમને એવું લાગ્યું કે હવે જીવવાના બધા રસ્તા બંધ થઈ ગયા છે। તમે કેટલીય રાતો ઓશિકામાં મોઢું દબાવીને રડીને અને પોતાના નસીબને દોષ આપીને વિતાવી હશે। મનમાં એક સતત ડર, ઘરમાં થતા વિના કારણના કજિયા, જેમની પર જીવથી વધારે પ્રેમ કર્યો તેમના તરફથી જ મળેલો કાળજાને ચીરી નાખનારો વિશ્વાસઘાત અને તમારી પ્રામાણિકતાની ડગલેને પગલે થયેલી મજાકને કારણે તમારું હૃદય અક્ષરશઃ હિનભિન્ન થઈ ગયું છે। તમે દુનિયા સામે હસો છો, બધાને આધાર આપો છો, પણ તમારા મનની તે અસ્વસ્થતા, તે એકલતા અને ભવિષ્યનો તે કાળજાને કોરી ખાતો ડર ફક્ત તમને જ ખબર છે। લોકો માટે તમે પોતાનો કોળિયો ખવડાવી દીધો, પોતાની જરૂરિયાતો બાજુ પર મૂકી દીધી, પણ જ્યારે તમારો સમય આવ્યો, જ્યારે તમને એક પ્રેમના શબ્દની જરૂર હતી, ત્યારે દરેકે પોતાનું મોઢું ફેરવી લીધું અને તમે ભીડમાં પણ એકલા પડી ગયા। પણ હવે રડવાના અને સહન કરવાના દિવસો કાયમ માટે પૂરા થયા છે। મકર સંક્રાંતિના આ શુભ મુહૂર્ત પછી સૂર્યદેવ પોતે મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે, જે તમારી રાશિ માટે એક મોટું પરિવર્તન લઈને આવશે। તુલા રાશિના જાતકો માટે આ સમય અપમાનની ગર્તામાંથી બહાર આવવાનો અને પોતાની ઓળખ ફરી સિદ્ધ કરવાનો સમય છે। બ્રહ્માંડમાં ગ્રહોની એવી કંઈક અદ્ભુત અને દૈવી રચના થઈ રહી છે કે તમારા જીવનનો તે કમનસીબ અધ્યાય હવે કાયમ માટે બંધ થવાનો છે। તુલા રાશિના લોકો ખૂબ કોમળ હોય છે। તે સહેલાઈથી કોઈને દુઃખ પહોંચાડતા નથી,
તમારા આ જ સ્વભાવનો લોકોએ હંમેશા ગેરફાયદો ઉઠાવ્યો છે, પણ મકર સંક્રાંતિ પછી તમને એક એવી વાત જાણવા મળશે જે તમારા મનના બધા ઘા પર મલમ લગાડશે. તમારા ઘરનું વાતાવરણ જે છેલ્લા ઘણા દિવસોથી અતિશય તણાવપૂર્ણ અને નિરુત્સાહી હતું, જ્યાં સતત કોઈને કોઈ નાની બાબત પર બોલાચાલી ચાલતી હતી, તે બધી નકારાત્મક ઉર્જા હવે બાપ્પાના અને સૂર્યદેવના પ્રખર તેજથી નાશ પામશે. આ અનપેક્ષિત આનંદ તમારા સંબંધો સાથે જોડાયેલો હોઈ શકે છે અથવા તમારા કુટુંબના કોઈ મંગલ કાર્ય સાથે જોડાયેલો હોઈ શકે છે. ઘણા દિવસોથી અટકેલા કૌટુંબિક પ્રશ્નો જે ઉકેલવાના કોઈ ચિહ્ન દેખાતા ન હતા, તે હવે અચાનક એક દૈવી ચમત્કારની જેમ ઉકેલાઈ જશે. આ બદલાવ જોઈને તમને પોતાના નસીબ પર અને તે પરમેશ્વરની અખૂટ સત્તા પર ફરી એકવાર ગાઢ વિશ્વાસ બેસશે. જો તમે ખરેખર આ આનંદની ક્ષણની કેટલાય દિવસોથી ચાતકની જેમ રાહ જોઈ રહ્યા હોવ તો અત્યારે જ આ વિડીયોને લાઇક આપો અને કમેન્ટમાં તમારા કુળદેવી દેવતાનું નામ લખીને તેમનો આભાર માનો. તમારી આ જ અડગ શ્રદ્ધા તમને આ કઠિન સમયમાંથી સુખના કિનારા સુધી હેમખેમ લઈ જશે. ચેનલના સદસ્ય બનવાનું ભૂલતા નહીં અને તે બટન પર ક્લિક કરીને આ સકારાત્મકતા તમારા જીવનમાં ઉતારી લો. તુલા રાશિના સ્ત્રી અને પુરુષો, તમારા જીવનમાં લાગણીઓની ગૂંચવણ હંમેશા ભારે રહી છે. તમે કોઈની પણ પર બહુ જલ્દી અને નિસ્વાર્થપણે વિશ્વાસ મૂકી દો છો અને બરાબર ત્યાં જ તમારી મોટી છેતરપિંડી થાય છે. તમારા નિર્મળ મનનો લોકોએ હંમેશા ખોટો અર્થ કાઢ્યો. તમારા કષ્ટ અને ત્યાગનો જશ પોતે લઈ લીધો અને તમારા ભાગે આવી તે ફક્ત ઉપેક્ષા અને અપમાન. પણ હવે ન્યાય મળવાનો સમય આવી ગયો છે. તે વિધાતાના ઘરે દેર હોઈ શકે છે પણ અંધેર નહીં. શનિદેવનું સ્વરાશિમાં ભ્રમણ અને ગુરુ ગ્રહની અમૃતમય દ્રષ્ટિ હવે તમારી રાશિ પર આશીર્વાદનો વરસાદ કરશે. મકર સંક્રાંતિનો આ તેજસ્વી સૂર્ય તમારા જીવનના તમામ દુઃખોને, માનસિક ક્લેશને અને શારીરિક વ્યાધિઓને બાળીને ભસ્મ કરશે અને સુખ તથા સમાધાનની એક નવી સવાર લઈને આવશે. તમને મળનારો આનંદ એટલો આકસ્મિક હશે કે શરૂઆતમાં તો તમે અવાચક થઈ જશો. કદાચ કોઈ એવો સંબંધ જે પૂરેપૂરો વિખેરાઈ ગયો હતો, જે સંબંધમાં પ્રચંડ કડવાશ અને ઝેર ભરાઈ ગયું હતું, તે સંબંધ હવે પ્રેમના ઓલવાથી ફરી એકવાર જોડાઈ જશે. અથવા જે વ્યક્તિએ તમને જીવનમાં સૌથી વધુ માનસિક ત્રાસ આપ્યો તે જ વ્યક્તિ હવે પોતાના કર્મોના ફળ ભોગવીને તમારી પાસે પાછી આવશે અને તમારા મોટા મનની કબૂલાત કરશે. આ બદલાવ માત્ર યોગાનુયોગ નથી, પણ તે તમારા સંયમ અને તમારા શુદ્ધ કર્મનું ફળ છે. તમારા મનમાં જે અસ્વસ્થતા હતી, જે રાતની શાંત ઊંઘ ઉડાવી દેનારો અનામી ડર હતો કે મારું અને મારા બાળકોનું આગળ શું થશે, તે ડર હવે પૂરેપૂરો નષ્ટ થશે. પોતાના પર અને તે કુદરતની શક્તિ પર વિશ્વાસ રાખો, કારણ કે આખું બ્રહ્માંડ હવે તમારા હિત માટે સજ્જ થયું છે. આ સંવાદના માધ્યમથી મારે ફરી એકવાર આગ્રહપૂર્વક કહેવું છે કે તમારો સમય હવે ખરા અર્થમાં શરૂ થયો છે. જો તમે હજી પણ આ ચેનલના સદસ્ય નથી બન્યા તો તરત જ બનો, કારણ કે તમારી રાશિનું આવું જ ભવિષ્ય અને સવિસ્તાર માર્ગદર્શન હું રોજ તમારા માટે લઈને આવવાની છું. વિડીયોને એક દિલથી લાઇક આપો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું જરાય ભૂલતા નહીં. તમારી એક નાનકડી કમેન્ટ તમારા માટે ભાગ્યના બંધ દરવાજા ખોલી શકે છે. બટન પર ક્લિક કરીને આ દૈવી ઉર્જા સાથે પોતાને મજબૂત રીતે જોડી લો. તુલા રાશિના જાતકો, મકર સંક્રાંતિ પછી તમારા જીવનમાં સામાજિક પ્રતિષ્ઠા અને માનસન્માન ફરી એકવાર ઉજળા થશે. જે લોકોએ તમને ક્યારેક નાલાયક ઠેરવ્યા હતા, જેમણે તમારા અસ્તિત્વની કિંમત શૂન્ય કરી હતી, તે જ લોકો હવે તમારી સાથે સંબંધ જોડવા અને તમારી સલાહ લેવા તમારા આંગણે આવશે. તમારા શબ્દોને સમાજમાં અને ખાસ કરીને પોતાના કુટુંબમાં ખૂબ મોટું વજન પ્રાપ્ત થશે. લોકો તમારું કહેવું ગંભીરતાથી અને આદરથી સાંભળવા લાગશે. તમારા સ્વાસ્થ્યની જૂની ફરિયાદો જે તમને છેલ્લા અનેક મહિનાઓથી શારીરિક અને ખાસ કરીને માનસિક રીતે કોરી ખાતી હતી, તેમાંથી તમને હવે પૂરેપૂરો અને કાયમી આરામ મળશે.
શરીરમાં એક નવો ઉત્સાહ, નવું તેજ અને નવું ચૈતન્ય સંચરશે. તમે હવે પોતાને વધુ સકારાત્મક, મજબૂત અને આનંદી અનુભવશો. આ બદલાવ માત્ર બાહ્ય સ્વરૂપનો નથી, પણ તે તમારા અંતર્મનમાંથી થનારો એક મોટો બદલાવ હશે. તુલા રાશિના લોકોના જીવનમાં અનેકવાર એવો સમય આવે છે કે તેમને લાગે છે કે આપણે જાણે એક ન દેખાતા ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા છીએ. આપણને કોઈની ખરાબ નજર લાગી છે અથવા આપણી પર કોઈ અન્યાય કરી રહ્યું છે. ઘરમાં વાસ્તુ દોષને કારણે અથવા પિતૃ દોષને કારણે તમારી પ્રગતિમાં અને માનસિક શાંતિમાં જે અવરોધો આવતા હતા તે હવે મકર સંક્રાંતિ પછી સૂર્યના પ્રખર તેજથી બળીને રાખ થઈ જશે. સૂર્યનું તેજ હવે તમારા ઘરે ઘરે અને જનજન સુધી પહોંચશે. તમારી કુંડળીમાં જે કંઈ અશુભ ગ્રહોના દોષ હતા તે હવે ધીમે ધીમે દૂર થઈ રહ્યા છે, જેના કારણે તમારા વિચારોમાં સ્પષ્ટતા આવશે. તમારા મનનો ગૂંચવાડો ઓછો થશે. રાતની ઊંઘ જે ચિંતાને કારણે ઉડી ગઈ હતી તે હવે સુખ અને સમાધાનની ઊંઘમાં પરિવર્તિત થશે. તમારા જીવનસાથી સાથેના જૂના મતભેદ જે છૂટાછેડા સુધી અથવા અલગ થવા સુધી ગયા હતા તે હવે સમજદારીથી પતી જશે અને તમારા સંસારમાં પ્રેમ અને વિશ્વાસનો નવો અંકુર ફૂટશે. આ બધા સકારાત્મક બદલાવ જોઈને તમને અહેસાસ થશે કે ભગવાને તમને ક્યારે રામભરોસે છોડ્યા ન હતા. તે ફક્ત તમારી સહનશક્તિ અને તમારી ભક્તિ તપાસતા હતા. તમે આ અગ્નિ પરીક્ષામાં પૂરેપૂરા ઉત્તીર્ણ થયા છો. હવે સમય આવ્યો છે તે ઈશ્વરીય આશીર્વાદનો આનંદથી સ્વીકાર કરવાનો. મનમાં રહેલા તમામ શંકાના વાદળો, ડર અને નકારાત્મક વિચારોનું જાળું કાયમ માટે કાઢી નાખો. તમારી રાશિના ગ્રહ હવે પૂરી તાકાત અને અનુકૂળતાથી તમને સાથ આપી રહ્યા છે. મકર સંક્રાંતિ પછી સૂર્યનું ઉત્તરાયણ તમારા મનનો અંધકાર દૂર કરીને ત્યાં જ્ઞાન અને સુખનો પ્રકાશ ફેલાવશે. તમે આજ સુધી જે કંઈ સહન કર્યું, જે કંઈ અપમાન મૂંગા મોઢે પચાવ્યા તે દરેક કષ્ટની અને તે દરેક આંસુની કિંમત હવે તમને વ્યાજ સહિત મળવાની છે. તમારું નસીબ હવે કોઈ તેજસ્વી સૂર્યની જેમ ઝળહળશે. તે અનપેક્ષિત અને મોટો આનંદ તમને એવો કોઈ અસીમ દિલાસો આપશે જેની તમે ક્યારે સપનામાં પણ કલ્પના નહોતી કરી. તમારા ચહેરા પરનું ખોવાયેલું સ્મિત હવે કાયમ માટે સ્થિર થશે. તુલા રાશિ એ સંતુલનનું પ્રતીક છે અને હવે તમારા જીવનમાં તે સંતુલન પાછું આવશે. સંબંધોમાં જે અંતર આવ્યું હતું તે પૂરું થઈને એક નવી મીઠાશ પેદા થશે. તમારા મનમાં રહેલી ઈશ્વર પ્રત્યેની ઓઢ તમને વધુ શાંત કરશે. સંક્રાંતિનો આ તલગોળ તમારા જીવનમાં એવી મીઠાશ લાવશે કે તમારા દુશ્મનો પણ તમારા મિત્ર થઈ જશે. જે લોકોએ તમારી પીઠમાં ખંજર ભોંક્યું હતું તેમને હવે તેમના કર્મોના ફળ મળશે અને તમને તમારો ન્યાય મળશે. આ બધું થતું જોઈને તમારું મન શાંત થશે. તમને હવે કશાની પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમારા રક્ષણકર્તા સાક્ષાત હર હર મહાદેવ અને બાપ્પા છે. ફરી એકવાર યાદ અપાવી દઉં, જો તમે હજી પણ આ માહિતીપૂર્ણ વિડીયોને લાઇક નથી આપી તો તરત જ આપો. તમારું એક નાનકડું પગલું અમને વધુ સારું કાર્ય કરવાની પ્રેરણા આપે છે. કમેન્ટ સેક્શનમાં તમારા લાડકા ભગવાનનું નામ લખો અને હર હર મહાદેવનો જયઘોષ કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરીને આપણા આ વિશાળ પરિવારમાં સામેલ થાઓ અને બટન દબાવીને આ સકારાત્મક ઉર્જા દૂર દૂર સુધી ફેલાવવામાં અમને મદદ કરો. તમારા જીવનમાં જે કંઈ ચડાવ-ઉતાર આવ્યા તેમાંથી તમે ઘણું શીખ્યા છો. હવે તે અનુભવોના જોરે તમારે એક નવું અને વૈભવશાળી જીવન જીવવાનું છે. તુલા રાશિના આનંદના સમાચાર તમારા જીવનની તમામ કડવી યાદો ભૂંસી નાખશે. તમારા સંતાનોની પ્રગતિને કારણે અથવા તેમનામાં આવેલા સારા બદલાવોને કારણે તમને જે સમાધાન મળશે તે દુનિયાના કોઈ પણ સુખ કરતાં મોટું હશે. તમારા ઘરના વડીલોના આશીર્વાદ હવે ફળદ્રુપ થશે. તમે હવે ખરા અર્થમાં મુક્ત છો. સંઘર્ષની સાંકળ તૂટી છે અને સુખનો સમય શરૂ થયો છે. મકર સંક્રાંતિ પછીનો દરેક દિવસ તમારા માટે એક નવી ભેટ લઈને આવશે.
પોતાના પરનો વિશ્વાસ ડગવા દેતા નહીં. તમારી શ્રદ્ધા જ તમારી સૌથી મોટી શક્તિ છે. ગ્રહોની ચાલ હવે તમારી બાજુ વળી છે. શનિ મહારાજ તમારી રાશિના 5મા અને 6ઠા ઘર સાથે સંબંધિત જે કંઈ પ્રશ્નો હતા તે હવે ઉકેલવામાં મદદ કરશે. તમારી રાશિના સ્વામી શુક્ર પણ હવે શુભ સ્થિતિ તરફ પ્રયાણ કરી રહ્યા છે, જેના કારણે તમારા જીવનમાં રસિકતા અને આનંદ ફરી પાછો આવશે. અનેક લોકોને લાગે છે કે તુલા રાશિના લોકો ખૂબ મોજશોખવાળા હોય છે, પણ તમારા મનમાં રહેલી ત્યાગની ભાવના કોઈને દેખાતી નથી. તમે બીજા માટે પોતાના સુખ પર પાણી ફેરવી દીધું, પણ હવે કુદરત તમને તેનું ફળ આપશે. તમારા જીવનમાં આવનારો આ મોટો આનંદ તમારા ઘરની શોભા વધારશે. જે ઘરમાં પહેલા ફક્ત રડવાના અવાજ આવતા હતા અથવા જ્યાં ફક્ત શાંતિ હતી, ત્યાં હવે આનંદના ગીતો ગવાશે. આ બદલાવ લાવવા માટે તમારે ફક્ત એક જ કામ કરવાનું છે, તે છે ભગવાન પરનો વિશ્વાસ વધુ દ્રઢ કરવાનો. સંકટ આવે છે કારણ કે તે આપણને કંઈક શીખવવા માટે આવે છે, અને તમે તમારા પાઠ ભણી લીધા છે. હવે પ્રગતિ અને આનંદનો સમય છે. સૂર્યદેવની કૃપાથી તમારા જીવનના તમામ અવરોધો દૂર થશે. આ સમાચાર સાંભળવા માટે તમારા કાન તરસતા હતા અને હવે તે તમારા આંગણે ઊભા છે. મારા પ્રિય દર્શકો, તુલા રાશિના વ્યક્તિઓમાં એક વિશેષ ગુણ હોય છે, તે છે તેમની ન્યાયબુદ્ધિ. તમે ક્યારે કોઈની પર અન્યાય નથી કર્યો, તેથી તમારી પર થયેલો અન્યાય ભગવાન કઈ રીતે સહન કરશે? મકર સંક્રાંતિ પછીનો આ સમય તમારા માટે ઈશ્વરનો ન્યાય છે. તમારા ચહેરા પરનું તેજ હવે વધવાનું છે. લોકો તમારા તરફ આદરથી જોવા લાગશે. આ આનંદ તમને તમારા કષ્ટના ફળ તરીકે મળી રહ્યો છે. તમારા મનની તમામ ઈચ્છાઓ હવે ધીમે ધીમે પૂરી થશે. તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહેશે. ફરી એકવાર યાદ અપાવી દઉં, જો તમે હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તરત જ કરો. તમારી રાશિનું આવું જ માર્ગદર્શન હું રોજ લઈને આવું છું. વિડીયોને લાઇક કરો, કમેન્ટ્સમાં હર હર મહાદેવ લખો અને બટન દબાવવાનું ભૂલતા નહીં. તમારા જીવનનો આ પ્રવાસ હવે સંઘર્ષ તરફથી સમાધાન તરફ વળ્યો છે. મકર સંક્રાંતિ પછી આવનારો દરેક ક્ષણ તમારા માટે ભાગ્યશાળી હશે. તમારા સપના હવે હકીકતમાં ઉતરવાનો સમય આવી ગયો છે. મનમાંથી બધા ડર કાઢી નાખો અને આનંદથી આ નવા જીવનનું સ્વાગત કરો. તમારા જીવનમાં જે કંઈ ચમત્કાર થવાના છે તે જોઈને જગત દંગ રહી જશે. આ ચમત્કાર તમારા વિશ્વાસનો અને તમારા કર્મનો છે. ભગવાન તમારી સાથે છે, તેથી તમારે હવે ગભરાવાની જરૂર નથી. છેલ્લે મારા લાડકા અને નિષ્ઠાવાન દર્શકો, આ માહિતી તમને કેવી લાગી? તમારા મનને આમાંથી કોઈ દિલાસો મળ્યો કે નહીં? તમારા જીવનમાં અત્યારે એવી કઈ સમસ્યાઓ છે જે તમે કોઈને કહી શકતા નથી? તે અમને કમેન્ટ સેક્શનમાં ચોક્કસ અને નિખાલસપણે જણાવો, કારણ કે દુઃખ વહેંચવાથી હળવું થાય છે. જો તમને દિલથી લાગતું હોય કે તમારા જીવનમાં આ મોટો અને સકારાત્મક બદલાવ આવવો જોઈએ, તો આ માહિતી વધુમાં વધુ લોકો સુધી અને તમારા મિત્ર પરિવાર સુધી પહોંચાડો. ચેનલના સદસ્ય બનો, લાઇક આપો અને તે બેલ આઇકન પર ક્લિક કરીને તમારો અડગ વિશ્વાસ વ્યક્ત કરો. બાપ્પા, ગુરુદેવ અને સૂર્યદેવ તમારા જીવનની તમામ મુશ્કેલીઓ, સંકટો અને દુઃખ દૂર કરે અને તુલા રાશિના જાતકોના જીવનમાં આનંદ, સુખ અને સમાધાનનો વરસાદ કરે, એવી જ મારી ઈશ્વર ચરણે અને મહાદેવના ચરણે અંતરની પ્રાર્થના છે. જલ્દી મળીશું આવી જ એક માર્ગદર્શક, પ્રેરણાદાયી અને સકારાત્મક વિડીયોમાં જે તમારું જીવન પૂરેપૂરું બદલી નાખશે. ત્યાં સુધી પોતાની અને પોતાના પરિવારની સંભાળ રાખજો. મનથી સદૈવ આનંદી રહો અને તે ઈશ્વરની અગાધ સત્તા પર પૂરો વિશ્વાસ રાખો. તમારું ભવિષ્ય ખરેખર ખૂબ ઉજ્જવળ, સુંદર અને સમાધાનકારક છે. ધન્યવાદ. હર હર મહાદેવ.